માં દશામાની આસ્થાનો પર્વ દશામાતાના વ્રતના દિવસો ચાલી રહ્યા છે। તેવામાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી અને જેમણે રજૂઆત કરી છે કૃત્રિમ તળાવને લઈને। ગત વર્ષની વાત કરીએ તો માંજલપુર ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ અને જ્યાં લોકોને ખૂબ જ અગવડતા પડી, લોકોની આસ્થા દુભાઈ, લોકોની લાગણી દુભાઈ હોય ત્યારે આ વખતે યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આપવામાં આવ્યું છે। હવે જ્યારે માતાજીના વ્રત ચાલી રહ્યા હોય અને વિસર્જન વખતે જે લોકો કૃત્રિમ તળાવ ખાતે માતાજીના વિસર્જન કરવા માટે પહોંચે છે તેમની ધાર્મિક લાગણી ન દુભાય, તેમની આસ્થાને ઠેસ ન પહોંચે તેવી યોગ્ય વ્યવસ્થા કૃત્રિમ તળાવ ખાતે પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર કુમકુમ મજમુદાર અને ધારાશાસ્ત્રી ભાવિન વ્યાસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા ઘણા વર્ષોથી આપણે કૃત્રિમ તળાવનું આયોજન કરીએ છીએ, પરંતુ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલીભગત, બેદરકારી કે પૈસા કમાવાની લાલચ કહો, ધાર્મિક આસ્થા દુભાય છે। મહિલાઓ ધ્રુસકે રડી પડી હતી। કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ બહાર આવી ગઈ હતી અને પછી ટ્રક દ્વારા કોર્પોરેશને બીજી જગ્યાએ વિસર્જન કર્યું હતું। તે ખૂબ દુઃખદાયી હતું। માતાજીની સાથે લોકોની આસ્થા જોડાય છે, લોકોનું જીવન જોડાયું છે અને ધર્મ સાથે આખો દેશ જોડાયો છે। ત્યારે વડોદરા સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી અને ધર્મની નગરી, એમાં જો આવું થાય તો ના ચાલે। એટલે અમે આજે એડવાન્સમાં કીધું છે કે તમે કર્મચારીને, કોન્ટ્રાક્ટરને સૂચના આપી દો ને કૃત્રિમ તળાવ યોગ્ય રીતે બને, જેથી કોઈપણ મૂર્તિ ખંડિત ના થાય કે બહાર ના આવી જાય કે પાણીની સમસ્યા ના થાય, જેથી લોકોની ધાર્મિક આસ્થા બની રહે અને કોઈની લાગણી ના દુભાય। ગરીબ મધ્યમ વર્ગના લોકો આ ધર્મ પ્રિય દશામાનું વ્રત કરી રહ્યા છે। દશામાએ લોકોની દશા સુધારી છે, લોકોને સુખ આપ્યું છે। તો દશામાની જે પણ શ્રદ્ધા અને ઉત્સાહથી લોકો પધરામણી કરે છે તો વિસર્જન પણ યોગ્ય રીતે થવું જોઈએ। એટલે અમને આજે ખાતરી આપી છે કે અમે યોગ્ય કાર્યવાહી કરીશું, પરંતુ કોઈની પણ આસ્થા ના દુભાય, લાગણી ના દુભાય તે જોવાની ફરજ કોર્પોરેશનના પદાધિકારી, કોન્ટ્રાક્ટર અને કર્મચારીની છે। આજરોજ અમે આવેદનપત્ર આપેલું છે જે દશામાની મૂર્તિનું વિસર્જન માટે કૃત્રિમ તળાવની કામગીરી કરવામાં આવે છે। તો ગત વર્ષે માંજલપુર અને હરણીમાં જે સમસ્યાઓ આવેલી, તળાવના પાણી સુકાઈ ગયેલા, તેવી સમસ્યા આ વર્ષે ના થાય અને તેની કાળજી લેવામાં આવે તે માટે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે। આવેદનપત્ર શું આપણે રજૂઆત કરીએ, શું ત્યાંથી ઉત્તર મળ્યો? અમને આશ્વાસન મળ્યું છે કે કામગીરીની સંપૂર્ણપણે કાળજી લેવામાં આવશે અને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેની સંપૂર્ણપણે કામગીરી તેઓ હાથ ધરશે।